તમને અમેરિકાના વિઝા નહીં મળે. તો આ નોકરી કરવી છે ને તો અમેરિકાના વિઝા તમને નહીં મળે. આ સમાચાર આજકાલ તમે ઘણા બધા જગ્યા ઉપર સાંભળતા હશો. વાત છે H1B વિઝાની. આજકાલ જેટલા પણ લોકો H1B વિઝા ઉપર ત્યાં જઈ રહ્યા છે અને જે લોકોનું સપનું છે H1B વિઝા ઉપર ત્યાં જવાનું, એ બધા જ લોકો ચિંતામાં છે. ખાસ કરીને એન્જિનિયર અને સોફ્ટવેર એન્જિનિયર જે લોકો એકચ્યુઅલમાં ત્યાં મોટા ભાગે જતા હોય છે, બધા જ લોકોને અત્યારે ચિંતા છે. એ ચિંતા શું છે કે H1B વિઝા નહીં મળે તો. અને એક ચિંતા એ પણ છે કે H1B વિઝા ઉપર ત્યાં જતા રહ્યા, આ બાદમાં ત્યાં નોકરી જ નહીં મળે અથવા તો નોકરી ખોવાનો વારો આવશે તો. આ બધા જ પ્રશ્નો તમારા મનમાં હોય ને, તો આજનો આ ખાસ વિડીયો તમારા માટે છે. કારણ કે H1B વિઝાને લઈને નવા નિયમ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરી નાખ્યા છે અને એવા નિયમો છે કે જે તમને અસર ચોક્કસથી કરશે. આજના વિડીયોમાં આપણે નિયમો વિશે જાણીશું, એટલા માટે થઈને આજનો આ વિડીયો પૂરો જોઈને જજો. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. Hi guys, welcome to Way2Way Days and my name is Karan Charotra. હવે સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે H1B વિઝા છે શું. હવે ફોર એક્ઝામ્પલ ધારી લો કે તમે અત્યારે કોઈ કંપનીમાં જોબ કરો છો. એ કંપનીની બ્રાન્ચ છે, પરંતુ એની એકચ્યુઅલમાં જે કંપની છે ને એ અમેરિકાની છે. હવે તમારી એવી ઈચ્છા છે કે તમે બ્રાન્ચમાં નહીં પરંતુ કંપનીમાં, એટલે કે જે હેડ ઓફિસ છે ત્યાં જોબ કરો, એટલે કે અમેરિકાની કંપનીમાં જોબ કરો. હવે તમારે એના માટે જે વિઝા જોઈએ ને એને જ H1B વિઝા કહેવામાં આવે છે. આ વિઝા દ્વારા દર વર્ષે લાખો ભારતીય અમેરિકામાં નોકરી મેળવે છે. ગૂગલ, માઇક્રોસોફ્ટ, એમેઝોન જેવી કંપનીઓમાં આપણા દેશના યુવાનો આ વિઝા ઉપર કામ પણ કરે છે. પરંતુ અમેરિકા બધાને આ વિઝા નથી આપતું હોતું. 85,000 વિઝા દર વર્ષે બહાર પાડવામાં આવતા હોય છે. એમાંથી 70 થી 75% તો માત્ર ભારતીય હોય છે કે જે લોકો H1B વિઝા મેળવતા હોય છે. એટલે સમજી શકે છે કે આપણો દબદબો અમેરિકામાં કેટલો છે. હવે વાત કરી લે કે નવો નિયમ છે શું. નવો નિયમ એ છે કે અત્યાર સુધી જે લોટરીની સિસ્ટમ હતી ને એ અમેરિકાએ H1B વિઝામાં બંધ કરી નાખી છે. ટ્રમ્પ ઓથોરિટી આ સિસ્ટમ બદલી નાખી છે. હવે વિઝા પગારના આધારે આપવામાં આવશે, એટલે કે જે અરજદારનો પગાર વધારે હશે એને પહેલા વિઝા મળશે. આની પાછળનું કારણ એ છે કે અમેરિકાનું એવું કહેવું છે કે આનાથી જે ટ્રાન્સપરન્સી છે ને એ વધી જશે અને ખાસ કરીને જે લોકો કૌશલવાળા છે, એટલે કે જેની પાસે કંઈક હાઈ સ્કિલ છે, એ બધા જ લોકો અમેરિકા આવી શકશે. પરંતુ હવે આનાથી ભારતીયોને ઘણી અસર થઈ શકે છે, કારણ કે ઘણા બધા લોકો એવા હોય છે કે જે લોકો ફ્રેશર્સ તરીકે ત્યાં જતા હોય છે. હવે ફ્રેશર્સ તરીકે જે વ્યક્તિઓ ત્યાં પહોંચતા હોય છે એ બધા જ લોકોને હવે નોકરી ન મળવાના ચાન્સીસ વધી રહ્યા છે. કારણ કે હવે અમેરિકા તો એવું ઈચ્છી રહ્યું છે કે જે લોકોનો પગાર વધારે હોય અને જે લોકો પાસે હાઈ સ્કિલ્સ હોય એ લોકો જ માત્ર અમેરિકા આવી શકશે. તેમના માટે આ વિઝા મેળવવાનો જે માર્ગ છે એ મુશ્કેલ બની જશે. બીજી તરફ જે લોકો વરિષ્ઠ પદો ઉપર છે અને ઉચ્ચ પગારદાર છે એમને ફાયદો થશે. હવે ભારતીયો ઉપર આની સીધી અસર થઈ શકે છે. ખાસ કરીને ફ્રેશર્સ માટે સામાન્ય રીતે અમેરિકામાં જે પગાર છે એ $50,000 થી ઓછો હોય છે. આ નવી સિસ્ટમમાં તેમના માટે વિઝા મેળવવું લગભગ અશક્ય બની જશે. પણ જે લોકો AI, સાયબર સિક્યોરિટી અને ક્લાઉડ કોમ્પ્યુટિંગ જેવા ક્ષેત્રોમાં ઉચ્ચ પગારવાળી નોકરીઓ કરે છે તેમને આ નિયમથી ફાયદો થશે. અને આ સિસ્ટમ જેમાં ઇન પર્સન ઇન્ટરવ્યુની પણ જોગવાઈ કરવામાં આવી છે. એટલા માટે થઈને આ પ્રક્રિયા હજુ વધુ લાંબી થશે. ભારતમાં US એમ્બેસીમાં લાંબી વેઇટિંગ લિસ્ટ હોવાથી આ પ્રક્રિયામાં વધુ ટાઈમ લાગી શકે છે. એટલું જ નહીં, વિઝા ફી પણ વધારી નાખવામાં આવી છે. આ ફી $10 થી $215 થઈ ગઈ છે. હવે એક મુખ્ય પ્રશ્ન, શું અમેરિકા એટલે કે ટ્રમ્પ ભારતીયોને જ ટાર્ગેટ કરી રહી છે? તો ડાયરેક્ટલી આનો જવાબ છે ના, અને ઇનડાયરેક્ટલી આનો જવાબ છે હા. હવે ડાયરેક્ટ એટલા માટે કારણ કે સામાન્ય રીતે 75% જેટલા પણ H1B વિઝા ઉપર ત્યાં જાય છે ને મોટા ભાગના ભારતીયો છે. એટલા માટે થઈને આપણને એવું લાગે છે કે ખાસ કરીને ભારતીયોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. પરંતુ ઇનડાયરેક્ટલી વાત એ છે કે ટ્રમ્પ એકચ્યુઅલમાં એવું ઈચ્છતું નથી કે ભારતમાંથી લોકો ત્યાં પહોંચે. કારણ કે ભારતના અને અમેરિકાના સંબંધો દિવસે ને દિવસે બગડતા જાય છે. એવામાં અમેરિકા ભારતને ઝટકો આપવાનું છોડવાનું નથી. ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં પણ H1B વિઝાનો રિજેક્શન રેટ 15% સુધી પહોંચી ગયો હતો. આ વખતે પણ આવું જ થવાની શક્યતા છે. ત્યારે હવે તમે શું H1B વિઝા ઉપર ટ્રાય કરી રહ્યા છો? તમારે ત્યાં જવું છે તો આ બધા જ નિયમો ખાસ તમારે સમજવા જોઈએ અને આ બાદ જ કોઈ પણ નાનું પગલું લેવું જોઈએ. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે મને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે V2V ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.